गुड मॉर्निंग, गुड आफ्टरनून, गुड इवनिंग। आज આપણે વિડિયો લેક્ચર નંબર 7 માં ઉદાહરણ નંબર 24 થી શરૂઆત કરીએ છીએ। નીચેની માહિતી પરથી કેટલા ટકા દિવસોમાં અકસ્માતની સંખ્યા x બાર પ્લસ ઓર માઇનસ s ની મર્યાદામાં સમાયેલી છે। આ ટાઈપના દાખલા પૂછાશે। વચ્ચેનો એક ટોપિક છે મિશ્ર પ્રમાણિત વિચલન, જે આ વર્ષના અભ્યાસક્રમમાંથી રદ કરેલ છે। તો એના પછીના ટોપિક પર જઈએ છીએ। હવે આ બધા વધારાના દાખલાઓ છે, વિશિષ્ટ દાખલાઓ છે। ઉદાહરણમાં સમજીએ છીએ x બાર પ્લસ ઓર માઇનસ s, પણ એ પહેલાં આપણે સૂત્ર પરથી ખબર પડી જાય કે x બાર શોધવાનો અને s શોધવાનો। માહિતી આપેલી છે xi છે, fi છે, એટલે એની બાજુમાં સૌથી પહેલું કામ કરી દેવાનું fi xi ના અવલોકન નાના છે એટલે fi xi સ્ક્વેર બરાબર। fi xi એટલે આ બેનો ગુણાકાર 2 2 તાલી 6 3 તાલી 9 4 એકા 4 5 એકા 5 નાનું ટોટલ લઈએ તો આવશે 26। અને fi xi સ્ક્વેર એટલે fi xi નો xi સાથે ગુણાકાર, fi xi નો xi સાથે એટલે 2 એકા 2 6 દુ 12 9 તાલી 27 4 ચોક 16 5 પચામ 25 નાનું ટોટલ મારીશું તો આવશે 82। ઓકે, આની મદદથી પહેલાં x બાર શોધી નાખો એટલે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi xi ના છેદમાં n, fi xi એટલે 26 ના છેદમાં 10 એટલે 2.6। એવી રીતે s શોધી નાખીએ। s માટેનું સૂત્ર s ઇઝ ઇક્વલ ટુ પ્રમાણિત વિચલન છે આપણું સિગ્મા fi xi સ્ક્વેરના છેદમાં n માઇનસ સિગ્મા fi xi ના છેદમાં n હોલ સ્ક્વેર। આ સૂત્ર બધી કિંમત મૂકી દઈએ। પેલો 82 છે, 82 ના છેદમાં 10 માઇનસ 26 ના છેદમાં 10 આખાનો વર્ગ એટલે આ આવશે 8.2 માઇનસ 2.6 2.6નો વર્ગ આવશે 6.76। એની બાદબાકી કરીએ તો વર્ગમૂળમાં 1.44 તેનું વર્ગમૂળ આવશે 1.2। હવે x બાર અને s આવી ગયો। આપણો સવાલ છે x બાર પ્લસ ઓર માઇનસ s। અત્યાર સુધીનો આપણે આગલા ઘણા દાખલાઓ કરી ચૂક્યા છે, ખાલી નવું આટલું જ શીખવાનું છે। તો એના માટે શોધી નાખીએ પહેલાં x બાર પ્લસ s શોધી નાખીએ અને પછી શોધીએ x બાર માઇનસ s। x બાર પ્લસ s એટલે 2.6 પ્લસ 1.2 કરીએ અને 2.6 માઇનસ 1.2 આ બેનો કારણ કે પ્લસ ઓર માઇનસ છે। x બાર પ્લસ ઓર માઇનસ એટલે પહેલાં પ્લસ કર્યું ને પછી માઇનસ કર્યું તો એક આવશે 3.8 અને બીજું એક આવશે 1.4 બાદબાકી। માટે સવાલ છે x બાર પ્લસ ઓર માઇનસ એસની મર્યાદામાં એટલે કે x બાર પ્લસ ઓર માઇનસ એસની મર્યાદા એટલે કે 1.4 થી 3.8ની વચ્ચેના અવલોકન। ધ્યાનથી જોજો, x બાર પ્લસ ઓર માઇનસ એસ એટલે આ બે કિંમતો છે x બાર પ્લસ ઓર માઇનસ એસમાં ની મર્યાદામાં એટલે કે 1.4 થી 3.8 1.4 અને 3.8ની અવલોકન આ જોવાના। 1.4 1 કરતાં મોટા છે એટલે 1.4 થી 3.8ની વચ્ચે એટલે 2 અને 3 અવલોકન એવા છે કે જે 1.4 કરતાં મોટા છે અને 3.8 કરતાં નાના ની વચ્ચેના અવલોકન 2 અને 3ની આવૃત્તિ ધ્યાનમાં લેવાની ની આવૃત્તિઓનો સરવાળો બરાબર 3 પ્લસ 3 બરાબર 6 થાય। માટે ટકાવારી શોધવાની છે। કુલ કેટલા અવલોકન છે 10
10માંથી 6 અવલોકનો એવા છે કે જે x બાર પ્લસ ઓર માઇનસ એસની મર્યાદામાં, એટલે 6/10 ગુણ્યા 100% છે, એટલે આવડી જશે. એટલે કેટલા આવશે? 60%. રિપીટ આટલેથી ખાલી x બાર પ્લસ ઓર માઇનસ એસની મર્યાદામાં સમાયેલા અવલોકનો એટલે 1.4 થી 3.8ની વચ્ચે આ બે અવલોકન છે ને એની આવૃત્તિ ધ્યાનમાં લેવાની. 3 ને 3 6, એટલે કુલ 10 દિવસોમાંથી 6 દિવસો એવા છે કે જેમાં અકસ્માતની સંખ્યા આ 1.4 થી 3.8ની વચ્ચે છે. કુલ કેટલા અવલોકન છે? 10. 10માંથી 6 અવલોકન આ મર્યાદામાં આવે છે, એટલે ટકાવારી શોધવી એટલે 6/10 ગુણ્યા 100. બીજું એક એક્ઝામ્પલ લઈ લઈએ, ધ્યાનથી જોજો. આ એક્ઝામ્પલ, આવા દાખલાઓ પૂછાય છે. 100 કારીગરો દ્વારા ઉત્પાદિત થયેલા, એટલે પહેલાં વિગત લખી દેવાની, n બરાબર 100 ઉત્પાદિત થયેલા વસ્તુઓનો મધ્યક આપી દીધેલો છે. મધ્યક x બાર આપ્યો છે 60 અને પ્રમાણિત વિચલન આપ્યું છે 10. 60 અને 10 આપી દીધેલું છે. જોજો, પાછળથી માલુમ પડ્યું કે બે કારીગરો દ્વારા ખરેખર 30 અને 60 એકમો બનાવવામાં આવ્યા હતા. આ ભૂલથી છે. આવું જ્યારે ભૂલથી લેવાયેલું હોય ત્યારે એનો મતલબ એવો થયો, આપણે સુધારેલો મધ્યક અને પ્રમાણિત વિચલન પાછા શોધવાના છે. મતલબ જે અવલોકનોમાં ભૂલ થયેલી છે એને સુધારવાની છે. એટલે સૌથી પહેલું આની મદદથી પહેલાં સિગ્મા xi બરાબર x બાર ગુણ્યા n. x બાર છે 60 ગુણ્યા n છે 100, એટલે આ આવશે 6000. આ તમારો સિગ્મા xi જે પણ ખોટો છે, બરાબર. આ સિગ્મા xi મળી ગયો તમને 6000. એવી રીતે s વાળા સૂત્રનો ઉપયોગ કરો. s ઇઝ ઇક્વલ ટુ સિગ્મા xi સ્ક્વેરના છેદમાં n માઇનસ સિગ્મા xi ના છેદમાં n હોલ સ્ક્વેર. અહીંયા s આપેલો છે 10, સિગ્મા xi સ્ક્વેર ખબર નથી, છેદમાં 100 માઇનસ આ છે આપણી પાસે લગભગ સિગ્મા xi, એટલે ખોટો, આ ખોટું લીધું તો બધું ખોટું જ લેવાનું. અહીંયા 6000 ના છેદમાં 100 આખાનો વર્ગ. આ વર્ગમૂળ નીકળે ના બહુ જશે એટલે વર્ગ થઈ જશે, એટલે અહીંયા આવશે 100 સિગ્મા xi સ્ક્વેરના છેદમાં 100 માઇનસ અહીંયા આવશે 60. 60નો વર્ગ 3600. એ 3600 ડાબી બાજુથી જમણી બાજુ જશે, સોરી જમણી બાજુ પરથી ડાબી બાજુ જશે. 3600 પ્લસ 100 એટલે 3700 બરાબર સિગ્મા xi સ્ક્વેરના છેદમાં 100. માટે સિગ્મા xi સ્ક્વેર બરાબર 100 સાથે 3700 ગુણાય એટલે 3700 અને બીજા 2 મિનિટ એટલે 3,70,000 થઈ જાય. આ બધું ખોટું છે. હવે સાચું શોધવાનું. સાચું એટલે જે અવલોકન સાચા હોય તેને પ્લસ કરવાના ને જે ખોટા હોય તેને માઇનસ કરવાના. એટલે હવે શોધવાનો છે સાચો સિગ્મા xi. આ સિગ્મા xi ખોટો છે, એમાં જે સાચા છે તેને પ્લસ કરો. કયા છે સાચા? લખ્યા છે એને લોકોએ અંદર કે બે કારીગરો દ્વારા ખરેખર 30 અને 60 એકમો બનેલા હતા, પણ ભૂલથી તે કેટલા લખ્યા? 5 અને 45. એટલે સાચા હતા 30 અને 20. એટલે જે સાચા છે તેને પ્લસ કરવાના અને જે ખોટા છે તેને માઇનસ કરવાના. પ્લસ 50 માઇનસ 50 એટલે આ તો ઉડી ગયો. 6000 જ આવ્યો સાચો, પણ સાચો સિગ્મા xi સ્ક્વેર બદલાઈ જશે. સાચો સિગ્મા xi સ્ક્વેર એ કેટલું લેવાનું? 3,70,000 પ્લસ જે સાચા છે તેનો વર્ગ પ્લસ કરવાનો એટલે 30નો વર્ગ અને 20નો વર્ગ પ્લસ કરવાનો, સોરી અહીંયા 5 અને 5નો વર્ગ અને 45નો વર્ગ એને માઇનસ કરવાનો. 5નો વર્ગ અને 45નો વર્ગ માઇનસ 3,70,000 પ્લસ 900 બરાબર અને આ 400.
25 प्लस 20 3,70,000 प्लस अहींया 1,500 माइनस आनु आवशे 2050 बराबर। अने आनु आ बेनो प्लस करी एमांथी आ बाद करो तो सादुं रूप आवशे 3,69,250 आ साचा बंने मळी गया बराबर छे। हवे थोड़ुंक स्वप्रयत्न करी शकशो जाते एटले हवे शोधवानो साचो एक्स बार बराबर सिग्मा एक्स आई ना छेदमां एन। साचो सिग्मा एक्स आई लेवानो केटलो आव्यो 6000 साचो बधुं साचुं ज लेवानुं छेदमां एन एटले 100 एटले हवे आनो आवशे 60। आ तो 60 आव्युं पण हवे साचो एस शोधवो होय तो बधुं साचुं लेवानुं। साचो एस बराबर साचुं सिग्मा एक्स आई स्क्वेर ना छेदमां एन माइनस सिग्मा एक्स आई ना छेदमां एन होल स्क्वेर बधुं साचुं लई लेवानुं बराबर छे। किंमत मूकी दो आ साची किंमत लेवानी आ साची किंमत लेवानी अने छेल्ले एनो जवाब आवशे 9.62। ओके करी शकशो तमे। अगर एक दाखलो 27मुं उदाहरण नीचेनी माहिती परथी विस्तारांक चतुर्थक विचलनांक अने रकमनी अंदर टेक्स्टबुक में सरेराश विचलन अने सरेराश विचलनांक पण आ वर्षना अभ्यासक्रम में नथी एटले आपणे एने प्रमाणित विचलन अने प्रमाणित विचलनांक शोधो। चलो जोई लईए। अहींया वर्ग आपेला छे। मिश्र प्रकारनुं सतत आवृत्ति वितरण कहेवाय कारण के अहींया उपर सतत चल छे नीचे सतत चल छे એટલે આવું મિશ્ર પ્રકારનું હોય સૌથી પહેલાં મધ્ય કિંમત શોધવાની એટલે 1 3 5 બરાબર છે પછી 8 ને 6 14 એટલે આની મધ્ય કિંમત આવશે 7 અને 20 એટલે અહીંયા આવશે 10 આનું ટોટલ થશે 28 એટલે આની 14 અને 16 ને 22 એટલે 38 એટલે એનું 19 આ મધ્ય કિંમત આવી બરાબર। मध्य किंमत आव्या पछी खरेखर आपणे शोधवानो छे विस्तारांक चतुर्थक विचलन अने चतुर्थक विचलनांक। विस्तारांक तो तमने तरत मळी जशे कारण के एक्सएल अने जोजो एक्स एच अने एक्सएल विस्तार माटे विस्तार आर बराबर एक्स एच माइनस एक्सएल। હવે एक्स एच એટલે હાઈએસ્ટ અવલોકન જો આ બધા અવલોકનમાંથી સૌથી મોટામાં મોટું અવલોકન 22 કહેવાય જો આયરો છે એક છેલ્લું અવલોકન અને નાનામાં નાનું અવલોકન કહેવાય 1 એટલે एक्स एच माइनस एक्सएल કરો એટલે 22 માઇનસ 1 એટલે 21 આવી જાય અને જો વિસ્તારાંકની વાત કરીએ જેટલું જેટલું છે આપણી પાસે ગણતરી કરતા જઈએ एक्स एच माइनस एक्सएल ના છેદમાં एक्स एच प्लस एक्सएल सूत्र મૂકી દીધું એટલે 22 माइनस 1 ना छेद में 22 प्लस 1 21 ना छेद में अहींया 23 बराबर है ने 21 ना छेद में 23 0.51 आ तमारू विस्तारांक आवी गयो। विस्तार अने विस्तारांकनी गणतरी थई गई। चलो हवे लेवानुं छे चतुर्थक विचलन पण चतुर्थक विचलन एटले के एनुं सूत्र छे Q3 माइनस Q1 ना छेद में 2 एना माटे Q3 शोधवू पड़े Q1 शोधवू पड़े एना माटे CFI FI नी मददथी CFI એટલે 1 ને 2 3 ને 5 8 ને 10 18 18 ને 8 26 26 ને 3 29 ने 1 30 आ तारुं मारुं आ आपनुं थई गयुं CFI बराबर। एनी मददथी आपणे पहेला शोधी नाखीए Q1। चलो Q1 इज इक्वल टू आपणी पासे सूत्र छे n/4 मुं अवलोकन એટલે કે 30 ના છેદમાં સોરી n હા n 30 ના છેદમાં 4 મું અવલોકન એટલે સમથિંગ
7.5મું અવલોકન એટલે કે 7.5મું અવલોકન CFIમાં જોઈએ તો જો અહીંયા આવશે 8. 7.5 કરતાં 8 મોટા એટલે અહીંયા અટકી જાય એટલે 8ની સામેની અવલોકનની કિંમત 5 એટલે Q1 બરાબર 5 આવી ગયું Q1. હવે Q3 શોધવાનું. Q3 બરાબર 3 n/4મું અવલોકન 3 30/4મું અવલોકન એટલે અહીંયાનો જવાબ આવશે 47 21 ને 22.5મું અવલોકન ને 22.5મું અવલોકનની મદદથી Q3 વર્ગ મળે 22.5 અહીંયા એટલે અહીંયા આવી જશે એટલે આની સામેનો વર્ગ આવે 8 થી 12 બરાબર છે Q3 વર્ગ 8 થી 12 આની મદદથી Q3નું સૂત્ર Q3 બરાબર L પ્લસ 3 n/4 માઇનસ CFI છેદમાં FI ગુણ્યા C. L 8 થી 12માં એટલે 8 આ નિવારક પ્રકારનું હોવાથી એટલે સીધે સીધું અહીંયા 8 22.5 CFI ની ઉપર અહીંયા 18 છેદમાં FI તરીકે અહીંયાથી 8 લેવાના ગુણ્યા વર્ગ લંબાઈ 8 થી 12ની વર્ગ લંબાઈ આવશે 4 અને આનું સાદું રૂપ આપી દઈએ તો જવાબ આવશે 10.25 આ Q3 આવી ગયું Q3. હવે આપણે શોધવાનો છે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક એટલે કે ચતુર્થક વિચલન QD બરાબર Q3 માઇનસ Q1/2 Q3 એટલે અહીંયા 10.25 માઇનસ 5 છેદમાં 2 એનું સાદુરૂપ આવશે 2.62 અને ચતુર્થક વિચલનાંક Q3 માઇનસ Q1/છેદમાં Q3 પ્લસ Q1 એટલે 10.25 માઇનસ 5 છેદમાં 10.25 પ્લસ 5 અને આનું સાદુરૂપમાં ઉપર આવશે 5.25 નીચે 15.25 એનો ભાગાકાર કરીએ તો એનો જવાબ આવશે 0.3443 આ ચતુર્થક વિચલન અને આ ચતુર્થક વિચલન 0.3443. ચાલો હવે આપણે શોધવાનું છે પ્રમાણિત વિચલન. જોતા જજો પ્રમાણિત વિચલન માટે આપણે ગણતરી FI/XI કરવું પડે તો FI/XI એટલે FI અને XI નો ગુણાકાર 1 એકા 1 42 6 5 25 10 સતામ 70 અહીંયા 10 સતામ 80 14 તાલી 42 અને 19 એકા 19 અને FI/XI નું ટોટલ લઈએ તો આવશે 243. એવી રીતે FI/XI સ્ક્વેર એટલે FI/XI નો આ XI સાથે ગુણાકાર એટલે આ બે લાઈનને આપણે ગુણાકાર કર્યો FI/XI નો XI સાથે ગુણાકાર FI/XI નો XI સાથે એટલે 1 એકા 1 6 તાલી 18 25 પંચા 125 7 7 49 490 10 એટલે અહીંયા 800 42 ગુણ્યા 14 કરીએ તો 588 અને 19 કરીએ એટલે 361 આનું ટોટલ આવશે 2383. ચાલ આ બધું આવી ગયું. હવે આપણે સૂત્રમાં બધી કિંમતો મૂકી દઈએ. આપણે શોધવાનું છે પ્રમાણિત વિચલન અને પ્રમાણિત વિચલનાંક એટલે પ્રમાણિત વિચલન S બરાબર અહીંયા સૂત્ર લઈ લઈએ સિગ્મા FI/XI સ્ક્વેરના છેદમાં n માઇનસ સિગ્મા FI/XI ના છેદમાં n હોલ સ્ક્વેર
સિગ્મા એફઆઈ એક્સઆઈ સ્ક્વેર શોધ્યું છે આગળ 2383 છેદમાં એન એટલે 30 માઇનસ સિગ્મા એફઆઈ એક્સઆઈ સ્ક્વેર એટલે એફઆઈ એક્સઆઈ એટલે 243 ના છેદમાં 30 આખાનો વર્ગ. ઓકે, હવે આ 2383 ભાગ્યા 30 નું આવશે 79.43 માઇનસ આનું 243 ભાગ્યા 30 કરો તો આવશે 8.1 એનો સ્ક્વેર કરી દેવાનો 8.1 નો સ્ક્વેર એટલે 65.61 આ બેની બાદબાકી કરી દઈએ 79.43 માંથી 13.82 ને એનું વર્ગમૂળ લઈ લઈએ 3.71 આ એસ આવી ગયો. બરાબર. હવે એક્સ બાર શોધવાનો, કારણ કે પ્રમાણિત વિચલના એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ એક્સઆઈના છેદમાં એન એટલે 243 ના છેદમાં 30 તો આવશે 65.61 સોરી 8.1 આપણે એક્સ બાર આગળ શોધી જ નાખ્યો છે તો સ્ક્વેર કરી નાખ્યો મેં 8.1. હવે આવશે પ્રમાણિત વિચલનાંક બરાબર સૂત્ર છે પ્રમાણિત વિચલનાંકનું સૂત્ર એસ અપોન એક્સ બાર એસ તરીકે 3.72 ભાગ્યા 8.1 3.72 ભાગ્યા 8.1 3.72 ભાગ્યા 8.1 કરીએ તો જવાબ આવશે 0.459 એટલે 46 આ એક્સ બાર એસ આ બધી ગણતરી આવી ગઈ. ઓકે, અસ્તુ.